નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાજાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 9 પાઠ 4 પરમાણુનું બંધારણ। એના આઈએમપી એવા એમસીક્યુ એટલે કે બહુ વિકલ્પી પ્રશ્નો જે તમને ખાસ અગત્યના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા એમસીક્યુ જોવા છે। અને આ પહેલાં એક અગત્યની વાત, જો તમે પાઠ 1, 2, 3ના આગળના એમસીક્યુ ન જોયેલા હોય, આગળના વિડીયો લેક્ચર ન જોયેલા હોય તો એક વખત તે જોઈ લેવા ખાસ વિનંતી છે। આજે આપણે જોવું છે પાઠ 4 પરમાણુનું બંધારણ। પ્રશ્ન પહેલો જોઈએ, ઇલેક્ટ્રોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? ઇલેક્ટ્રોનની શોધ છે એ કયા વૈજ્ઞાનિકે કરી હતી? સિમ્પલ એવો પ્રશ્ન છે, માહિતી બેઝ પ્રશ્ન છે। તો ઇલેક્ટ્રોનની શોધ છે તે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરી હતી, જે આપણને પાઠ્યપુસ્તકમાં લખાણ આપેલું છે। જે થોમ્સનનો પરમાણુ નમૂનો પણ છે, જેમાં ઇલેક્ટ્રોનની એની વાત કરેલી છે। તો ઇલેક્ટ્રોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? જે થોમ્સને। અને જે પરમાણુ નમૂના છે, જે થોમ્સનનો પરમાણુ નમૂનો છે, ત્યારબાદ નિલ્સ બોહરનો પરમાણુ નમૂનો છે, એ બધા નમૂના પણ ખાસ અગત્યના છે તમારા પ્રશ્નમાં પૂછાવા માટે। તો એ ખાસ અગત્યના નમૂના પણ બધા જોઈ લેવા। ત્યારબાદ પ્રશ્ન 2, પ્રોટોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? પ્રોટોનની શોધ છે તે કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો પ્રોટોનની શોધ છે એ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કરેલી હતી। ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે પ્રોટોનની શોધ કરેલી હતી। આ બધા પ્રશ્નો છે એ ખાસ અગત્યના છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, ન્યુટ્રોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો કે ન્યુટ્રોનની શોધ છે જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરેલી છે। જેમ્સ ચેડવિક। અને ઘણી વખત એવો પણ પ્રશ્ન તમને પૂછાય કે પ્રોટોન છે એ કેવો વીજભાર ધરાવે? તો પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભાર ધરાવે છે, અને ન્યુટ્રોન છે એ કેવો તો કે વીજભાર રહિત છે। એમાં પોઝિટિવ કે નેગેટિવ એક પણ પ્રકારનો ચાર્જ હોતો નથી, એટલે એ કેવો છે? વીજભાર રહિત પદાર્થ છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4, પરમાણુના કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસમાં કયા કણ આવેલા હોય છે? પરમાણુની કેન્દ્ર તો કે આપણને ખબર છે પરમાણુનું કેન્દ્ર ક્યાં હોય? તો કે પરમાણુની અંદર એનું કેન્દ્ર આવેલું હોય। કે આ પરમાણુના કેન્દ્રમાં કયા કણ આવેલા હોય છે? તો કે પરમાણુના કેન્દ્રમાં છે એ કયા કણો? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હશે। આપણો ઓપ્શન સી સાચો જવાબ છે। પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે। અને જે પરમાણુનું દળ હોય છે એ પણ શેના લીધે હોય છે? તો કે આ પ્રોટોન અને ન્યુટ્રોનના લીધે એનું દળ હોય છે। ત્યારબાદ જોઈએ, તેથી જ એક સમીકરણ પણ આપણે બનાવી શકીએ છીએ, A બરાબર P+N, જ્યાં એ શું છે? તો કે પરમાણુનો ભાર છે, જે શેના લીધે છે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલો, એટલે કે એની અંદર આવેલા પ્રોટોન અને ન્યુટ્રોનને લીધે। અને એક અપવાદ કેસ છે હાઇડ્રોજન। હાઇડ્રોજનમાં માત્ર પ્રોટોન આવેલા હોય છે, ન્યુટ્રોન આવેલા હોતા નથી। હાઇડ્રોજનમાં શું હોય છે? માત્ર પ્રોટોન જ આવેલા હશે, ન્યુટ્રોન આવેલા નહીં હોય। તો એના રિલેટેડ આપણે 2-3 ક્વેશ્ચન વધારે લઈ લીધા છે, એટલે તમને એ ખાસ અગત્યના હોય એટલે। પ્રશ્ન 5 જોઈએ, કોઈ પણ કક્ષામાં સમાવી શકાતા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું સૂત્ર શું છે? હવે જો કક્ષા કઈ છે? તો કે 4 કક્ષા છે, કે એલ, એમ અને એન એવી 4 કક્ષા છે। અને કોઈ પણ કક્ષામાં સમાવી શકતા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું સૂત્ર શું છે? 2n² છે। તેથી જ આપણે અહીંયા એનની જગ્યાએ 1 મૂકીએ। માનો કે એનની જગ્યાએ આપણે 1 મૂકીએ તો શું થાય? 1નો વર્ગ 1 અને 2 એટલે કે 2। એનની જગ્યાએ આપણે 2 મૂકીએ, 2નો વર્ગ 4, 4 દુ 8, એટલે કે એલમાં સમાય 8 ઇલેક્ટ્રોન, કેમાં સમાય 2 ઇલેક્ટ્રોન। એવી રીતે એમમાં કેટલા સમાય? તો કે અહીંયા 3 મૂકી દઈએ, 3 તે 9, 9 દુ 18, તો એમમાં સમાય 18 ઇલેક્ટ્રોન। અહીંયા આપણે 4 મૂકીએ એની જગ્યાએ, 4નો વર્ગ થાય 16 અને 16 દુ 32, તો એનમાં કેટલા સમાય? 32 ઇલેક્ટ્રોન સમાય। એ વસ્તુ પણ યાદ રાખીએ, કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, એમ કક્ષામાં 18 અને એન કક્ષામાં 32 ઇલેક્ટ્રોન છે એ સમાઈ શકે છે। અને એ સૂત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું સૂત્ર શું છે? 2n², જ્યાં એનની જગ્યાએ આપણે 1, 2, 3, 4 મૂકશું એટલે આપણને જવાબ મળશે।
ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6 પરમાણુની સૌથી બહારની કક્ષા બાહ્યતમ કક્ષા વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? કોઈ પણ પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ કેટલા? તો કે 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. 8 થી વધારે ઇલેક્ટ્રોન ક્યારેય સમાઈ શકતા નથી. જેમ કે આપણે જોઈએ તો કે 2 8 આપણી પાસે છે નિયોન. આપણે નિયોન લઈએ 10 નંબરનું તત્વ જેની 2 8 એટલે કે એની બાહ્યતમ કક્ષા કેવી છે? 8 8 ઇલેક્ટ્રોનથી ભરપૂર છે. તેથી આપણે એને કેવા કહીએ છીએ? તો કે નિષ્ક્રિય વાયુ તરીકે લીધેલા છે. એવી રીતે આર્ગોન છે એમાં પણ શું છે? તો કે 2 8 2 છે. એવી રીતે છેલ્લી જે કક્ષા છે એમાં મહત્તમ કેટલા? 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. ત્યારબાદ જોઈએ એક જ તત્વના એવા પરમાણુ કે જેમનો પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળાંક કેવો હોય? અસમાન હોય. એક જ તત્વના એવા પરમાણુ કે જેમનો પરમાણ્વીય ક્રમાંક કેવો હોય? સમાન હોય પરંતુ પરમાણ્વીય દળાંક છે એ અસમાન હોય તો તેને શું કહે છે? તો આપણને ઓપ્શન આપેલા છે સમદળીય, સમસ્થાનિકો, આયનો કે અણુઓ. તો જો ખાસ અગત્યની વાત, પરમાણુના ક્રમાંક સમાન હોય, પરમાણુના ક્રમાંક સમાન હોય અને દળ કેવા હોય? જુદા હોય. ક્રમાંક જ્યારે સમાન હોય ત્યારે આપણે એને કહીએ છીએ સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ્સ. સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ્સ. અને બીજી એક વસ્તુ યાદ રાખીએ કે જેના પરમાણ્વીય દળાંક જુદા હોય પણ પરમાણ્વીય દળાંક છે એ સમાન હોય પરંતુ પરમાણ્વીય ક્રમાંક અલગ હોય તો એને કહેવાય છે સમદળીય એટલે કે આઇસોબાર. એ બંને વસ્તુ આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8 કેન્સરની સારવારમાં કયા તત્વના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે? કેન્સરની સારવારમાં કયા તત્વના સમસ્થાનિકનો ઉપયોગ થાય? તો કે કોબાલ્ટ તત્વ છે એનો ઉપયોગ થાય છે. કોબાલ્ટ 16. કોબાલ્ટ 16 નામનું જે તત્વ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ કેન્સરની સારવારમાં. ત્યારબાદ જોઈએ ગોઈટરના રોગની સારવારમાં કયા તત્વના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે? તો કે ગોઈટર રોગની સારવારમાં આયોડિન છે. આયોડિનના સમસ્થાનિકનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10 આલ્ફા કણ એ વાસ્તવમાં શું છે? આલ્ફા કણો છે એ વાસ્તવમાં શું છે? તો કે હાઇડ્રોજનનું ન્યુક્લિયસ, દ્વિવીજભારિત હિલિયમ આયન, ઇલેક્ટ્રોનનો પ્રવાહ કે એક્સ-રે. ચલો આપણા પ્રશ્નો અહીં સુધી રાખીએ. હું છેલ્લા પ્રશ્નનો જવાબ તમને દેતી નથી. છેલ્લા પ્રશ્નનો જવાબ છે એ તમારે કમેન્ટમાં મને જણાવવાનો છે કે છેલ્લા પ્રશ્નમાં શું જવાબ આવતો હશે. આજનો વિડીયો અહીં સુધી રાખીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કમેન્ટ કરજો. આગળના વિડીયો તમે ન જોયા હોય તો એક વખત જોઈ લેજો. તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.